મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરતી અષ્ટ સહેલી સેવાકીય સંસ્થા દ્વારા આ વર્ષે ચણિયાચોળીની અદ્ભુત ડિઝાઇન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં છેલ્લા 6 વર્ષથી અષ્ટ સહેલી સેવાકીય સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને પગભર કરવા કાર્ય કરવામાં આવતું હોય છે। આ સંસ્થાએ કોરોના વખતે પણ કેટલાક જરૂરિયાતમંદ વ્યક્તિઓની ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી હતી। સાથે જે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓમાં કૌશલ્ય છે પરંતુ તેઓ બહાર નથી લાવી શકતા તેવી મહિલાઓના ઉત્કર્ષ માટે પણ કાર્ય કરી રહી છે। ત્યારે આ વર્ષે નવરાત્રિના તહેવારમાં નવી ડિઝાઇનના ચણિયાચોળી યુવતીઓ પહેરી શકે અને પોતાનો શોખ પૂરો કરી શકે તેવા ઉદ્દેશથી સંસ્થા દ્વારા તાલીમ પામેલી મહિલા અને યુવતીઓ દ્વારા આકર્ષક ડિઝાઇનની ચણિયાચોળી તૈયાર કરવામાં આવી છે જે ટૂંક સમયમાં તેને પ્રદર્શન અને સેલમાં મૂકવામાં આવશે તેમ સંસ્થાના ફાઉન્ડર હિમાબેન ચૌહાણે પત્રકાર પરિષદ યોજીને જણાવી હતી, જેમાં સંસ્થાના ફાઉન્ડર હિમાબેન ચૌહાણે વિસ્તૃતમાં જાણકારી આપી હતી। જજ કરશે દીકરીઓને શું આશા રાખશું બધા પાસે પછી આગળ આવતા વર્ષે જોઈ જશે। અને એમના માટે પ્રાઇઝ શું રાખીએ? અમે ટ્રોફી રાખીએ છીએ, ફર્સ્ટ રનર થશે, બે એવોર્ડ થશે એમાં। અને આપણે આ ફંક્શન 15મી સપ્ટેમ્બરે આપણું સૂર્યા પેલેસમાં એ મોડેલ પહેરી અને ફરશે અને જજ પછી ડિસાઈડ કરશે કે કયું સારું ક્રિએશન છે ને એને ફર્સ્ટ અવોર્ડ આપવામાં આવશે। અને આપણા ઘરમાં 15મી સપ્ટેમ્બરે સૂર્યા પેલેસના બોલરૂમમાં આપણે રાખ્યા છે। અમારું ગ્રુપ અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા। કે તમે આ જુઓ કે આ દીકરીઓ પાસે કેટલી એ આવડત છે, કેટલું ક્રિએશન છે અને આપણે એને ઊંચી કરીએ, આપણે એને બહાર લાવીએ। ધીસ ઇઝ અવર 15 થી 20 અત્યારે લેવાનું છે, પછી આગળ જોઈ જશે। ક્રાઇટેરિયા શું છે? હા, ક્રાઇટેરિયામાં પૂરી પાડીએ છીએ અને ગરીબ છોકરીઓનું કરિયાવર દર વર્ષે નવેમ્બર મહિનામાં કરતા હોઈએ છીએ આપણે। ત્યાં ત્રીજું સોપાન અમે એવું કરવા જઈ રહ્યા છીએ અને એક પ્રોત્સાહનના ભાગરૂપે એક આ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે અમે લોકોએ। એટલે એમનું પોતાનું ક્રિએશન ઘણા બધા એવી દીકરીઓ છે કે અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા અમે 6 વર્ષથી આ ગ્રુપ ચલાવીએ છીએ। કોવિડ જ્યારે 1920માં હતો ત્યારથી અમે આ ગ્રુપ શરૂ કર્યું છે। ગ્રુપ શરૂ કર્યું ત્યારે અમારી તો ભાવ એક જ હતો કે અમારે સેવા જ કરવી છે, જેને જરૂર છે એની પાસે પહોંચવું છે। એમ કરતાં અમે 6 વર્ષ પૂરા કરી અને એમાં અમારી મેઇન સેવા જે છે એક તો વડોદરામાં આપણે સાડી લાઇબ્રેરી શરૂ કરી છે, બીજું અમે ઘરડાઓને તમામ ફેસિલિટી પૂરી પાડીએ છીએ, એમની દવાથી માંડીને જે ઘરમાં જેનું કોઈ નથી એ નહીં, અને ત્રીજું અમે 15 ગરીબ દીકરીઓને દર વર્ષે કરિયાવર આપીએ છીએ કે જેથી એમનું ઘર પૂરેપૂરું વસાઈ શકે ત્યાં એમને પોતાના ઘરે જઈને। આ વખતે મને એક વિચાર એવો આવ્યો બેઠા કે કેમ આપણે વડોદરામાં હું બધે જોઉં છું કે બધા બહુ ડિઝાઇનર ચણિયાચોળીનો એક ક્રેઝ છે લોકોમાં। હવે ધીરે ધીરે નવરાત્રિમાં બી એક એવું થવા માંડ્યું છે કે ના ડિઝાઇનર ચણિયાચોળી જોઈએ। એટલે મને બેઠા એક વિચાર આવ્યો કે આપણે એક ડિઝાઇનરોને આપણે અપગ્રેડ કરીએ કે જે દીકરીઓ ઘરમાં જ મને ખબર છે, નોલેજ છે કે ઘણા મોટા બ્યુટિકમાં બી એટલા જ થતા હોય છે પણ ઘણા લોકો અફોર્ડ નથી કરી શકતા અને ઘણી દીકરીઓ ઘરમાંથી એ લોકો બનાવીને ક્રિએટ કરીને વેચતા હોય છે। તો એ દીકરીઓને આપણે એક પ્લેટફોર્મ આપીએ અને એક સ્ત્રી થઈને એક સ્ત્રીને એક સહાય કરીને એને મોટિવેટ કરીને એને માર્કેટમાં લાવીએ કે જેથી આગળ જતાં એનું એક સારું નામ થાય। 15મી તારીખે 15 સપ્ટેમ્બર સાંજે 5 વાગે અને એમાં દીકરીઓ જે ક્રિએશન કરેલા ચણિયાચોળી હશે, જેટલા ડિઝાઇનર છે એ પોતાની 2 મોડેલ લઈને આવશે અને 2 મોડેલો ગરબા રમશે અને એમાંથી પછી જજ કરશે કે આમાં કયું સારું છે અને પછી આપણે એને ટ્રોફી આપીશું। જજ તરીકે કોણ છે? જજમાં દીપકભાઈ ગોલાની, રંગવેશ આપ એમને પૂછી શકો છો। દીપકભાઈ ગોલાની, રંગવેશ આપણો ત્યાં ડિઝાઇનર સ્ટુડિયો છે, બહુ મોટો અને બહુ જૂનો છે।